તો જય શ્રી કૃષ્ણ ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજે તો સવારના પોરમાં આપણે એક્ઝામ હતી ને એક્ઝામ દઈને બહાર આવી ગયો. પછી તો હું નીકળી ગયો હોસ્ટેલ આવીને મેં રાતે પલારેલા ચણા ખાઈ લીધા અને પછી તો ખાઈ લીધા મમરા લાડવા. તો ગાઈસ મેં લઈ લીધો ફૂટબોલ અને ભાઈબંધને લઈ લીધો બેટ અને આ મેં દેવા જતા હતા ભાઈબંધને, કેમ કે આ જતા તેને કેમ્પમાં. આ ભાઈબંધને તો જવું કાળા ચશ્મા ઠપકા લીધા હતા. પછી તો કઈ કામ ધંધો નતો તો આવી ગયા કોલેજ કેન્ટીને ને પી લીધું કોલ્ડ ડ્રિંક. બેઠા બેઠા કંટાળો હતો તો ભાઈબંધે કરી દીધી ગેમ ચાલુ અને થોડી વાર બેઠા હતા તો બીજા પણ ભાઈબંધો આવી ગયા, એને પણ લઈ લીધા ક્લિપમાં. પછી તો થઈ ગયું હાઈને પોર, અમે નીકળી ગયા હતા ડીમાર્ટ આવીને મેં થોડી ક્લિપ ઉતારી લીધી, મિરરમાં જોઈને ટોપી પહેરીને ટ્રાય કરી લીધું ને જોઈ લ્યો આપડા બધા ભાઈબંધો કપડા ચેક કરતા હતા. પછી તો ગઈ અમે રખડતા આવી ગયા હતા ઠામણાના વિભાગમાં. તો અહીંયા આવીને તો મેં ડીશ જોઈ, પણ ડીશ જોઈને તો મને એમ થયું કે આમાં જમવું કે આમાં મોઢું જોવું. પછી તો ગઈ આવી ગઈ ગ્રાઉન્ડ ફ્લોર અને અહીંયા તો જો કેટલી બધી ચોકલેટ હતી. ગઈ તો તમારે ખાવી છે ચોકલેટ તો હાથે લઈને ખાઈ લેજો. એવડી મોટી ટ્રોલીમાં લઈ લીધું એક પડીકું ને પછી નીકળી ગયા ડીમાર્ટ ની બહાર. રસ્તામાં કાકા વેચતા હતા સફેદ કપડા. પછી તો થોડીક વાર તમને ખબર હે બગીચે ટાઈમ પાસ કરીને નીકળી ગયા હોસ્ટેલ. I don't know if it's like the meals are like it full of. Bye guys.